મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભેળસેળિયાઓ વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી મોટી કાર્યવાહી। ઊંઝાના ઉનાવા ગામે દરોડા પાડી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કેમિકલ કલરથી ભેળસેળવાળો 19.6 લાખની કિંમતનો 26 ટનથી વધુ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી લીધો। બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ભાર્ગવકુમાર પ્રવીણભાઈ પટેલના ગોડાઉન અને મેસર્સ પટેલ રાકેશકુમાર તુલસીભાઈના પેઢી પર દરોડા પાડ્યા। દરોડા દરમિયાન વરિયાળીને વધુ પડતી લીલી અને આકર્ષક બનાવવા માટે તેમાં કેમિકલ યુક્ત ખાદ્ય કલરની ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું। બંને આરોપીઓ પાસે ખાણીપીણીની વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી ફૂડ સેફ્ટી લાયસન્સ પણ નહોતું। ઝડપાયેલ વરિયાળીના નમૂનાને તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે। બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ભાર્ગવકુમાર પ્રવીણભાઈ પટેલના ગોડાઉન અને મેસર્સ પટેલ રાકેશકુમાર તુલસીભાઈના પેઢી પર દરોડા પાડ્યા। દરોડા દરમિયાન વરિયાળીને વધુ પડતી લીલી અને આકર્ષક બનાવવા માટે તેમાં કેમિકલ યુક્ત ખાદ્ય કલરની ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું। બંને આરોપીઓ પાસે ખાણીપીણીની વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી ફૂડ સેફ્ટી લાયસન્સ પણ નહોતું। ઝડપાયેલ વરિયાળીના નમૂનાને તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે।